ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે। હજી સુધી તેમના ધારાસભ્ય પદને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય સામે નથી આવ્યો અને માનવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજમાં એક રાજકીય અંડરકરન્ટ છે અને તે કારણસર અત્યારે ભાજપ તેલ જુઓ અને તેલની ધાર જુઓ તે નીતિ તરફ આગળ વધી રહ્યું છે અને આદિવાસીઓ હવે એકઠા થઈ રહ્યા છે ડેડિયાપાડામાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ડેડિયાપાડાનો મામલો અત્યારે ચર્ચાઈ રહ્યો છે તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, પરંતુ તેમના ધારાસભ્ય પદને લઈને હજી સુધી ગુજરાત વિધાનસભા તરફથી કોઈ પણ પ્રકારના નિર્ણય છે તેની જાહેરાત નથી થઈ અને આદિવાસી વિસ્તાર છે તેમાં એક અંડરકરન્ટ દેખાઈ રહ્યો છે રાજકીય, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ મામલે હજી સુધી જાહેરમાં કંઈ બોલવા તૈયાર નથી અને એક પછી એક લોકો ચૈતર વસાવાને સમર્થન કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા એક મોટો ચહેરો માનવામાં આવે છે અને જળ, જમીન અને જંગલના મામલે ચૈતર વસાવાએ હરહંમેશ અવાજ ઉઠાવ્યો છે તેવો આદિવાસી સમાજ માની રહ્યો છે અને આવનારા દિવસોમાં હવે એકઠા થવાના છે આદિવાસી, જેમાં ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સૌ કોઈ જશે અને આમ આદમી પાર્ટી સભા ગજવશે। નમસ્કાર મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, આ સરકાર દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તમામ લોકોના પ્રશ્નો, દરેક સમાજના મુદ્દાઓ આવે છે। એ રોડ રસ્તાનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, સનદની જમીનનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જીઆઈડીસીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી આ સરકાર સામે લડે છે, અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે। એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આ સરકારને એ ગમતું નથી। એના જ ભાગરૂપે એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એ એફઆઈઆરમાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એના જ ભાગરૂપે નર્મદા જિલ્લા અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ નર્મદા જિલ્લાના તમામ ગામડાઓમાં ઘરે ઘરે જઈ અને ચૈતરભાઈના સમર્થનમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં તમામ ગ્રામજનો દ્વારા અહીંયા આગળ સહયોગ કરવામાં આવશે અને એની સાથે સાથે એક પેમ્પલેટ પણ એ સૌ ગ્રામજનોને આપવામાં આવશે કે ચૈતરભાઈ જે કામગીરી કરી છે પ્રજાલક્ષી એ મુદ્દાઓ સાથે। અને 20/7/2026 અને સોમવારના રોજ રાજપીપળા ખાતે લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટશે અને એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જનસભામાં પ્રદેશના નેતા એવા ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી વર્ષાબેન વસાવા તેમજ અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને એ જનસભાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કલેક્ટર ઓફિસ નર્મદા ખાતે આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં જે લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહીઓ કરી છે એ લોકો અહીં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપશે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કે ચૈતરભાઈ પર જે ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવે છે, એમનો અવાજ દબાવવામાં આવ્યો છે, એમને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને પ્રજા સમક્ષ ફરી એ આવે, એના માટે આ ખૂબ મોટો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે। તો આપ સૌ આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાઓ, આ ઝુંબેશમાં જોડાઓ અને ચૈતરભાઈના સમર્થનમાં લાખોની સંખ્યામાં તમામ નર્મદા જિલ્લાના તમામ સમાજના લોકો આ સહયોગ કરી જન સમર્થન। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।